એલપી સવાણી એકેડમી દ્વારા સંચાલિત સિનર્જિયા 2.0 આંતરશાળાકીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં એસટી જૈન મોડર્ન સ્કૂલ, હિલ્સ હાઈ સ્કૂલ, લેન્સર આર્મી સ્કૂલ, એસબીઆર મહેશ્વરી સ્કૂલ, રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ, એલપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલ, એલપી સવાણી વિદ્યાભવન, અગ્રવાલ વિદ્યા વિહાર, ટીએમ પટેલ સ્કૂલ, એલપી સવાણી એકેડમી અને અન્ય શાળાઓ કાર્યક્રમમાં શ્રી રશીદ ઝીરક મુખ્ય અતિથિ તરીકે હાજર રહી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી, જેમાં ડોક્ટર ધર્મેન્દ્ર સવાણી, ઉપાધ્યક્ષ એલપી સવાણી ગ્રુપ અને પૂર્વી સવાણી ડિરેક્ટર પણ પોતાના સન્માનીય હાજરીથી કાર્યક્રમને શુભાવ્યો હતો. આજની આંતરશાળા સ્પર્ધામાં ફૂટબોલ, બાસ્કેટબોલ, ટેનિસ, ટેબલ ટેનિસ અને યોગ જેવી રમતગમતની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં મહાનુભવી રેફરીઓ અને નિષ્ણાંતોએ ન્યાયસંગત નિર્ણય લઈ સ્પર્ધાનું ઉન્નત આયોજન કર્યું. મોહિતોષી શર્મા, આચાર્ય, એલપી સવાણી એકેડમી એ વિદ્યાર્થીઓને ઉત્સાહભેર અને રમતગમતની ભાવના સાથે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો અને એમાં મિત્રતા, સ્પર્ધાત્મક ભાવના અને સર્વાંગી વિકાસના મૂલ્યોનું ઉત્તમ સંચાલન થયું. Good morning everyone. I'm Dr. Dharmendra Savani, Vice Chairman of LP Savani Group of Schools, and we are hosting Synergia 2.0. Yes, that's a sports competition for different schools in Surat, and we have almost 4 types of sports today. That is basketball, table tennis, then football and yoga, and almost 10 schools has participated in this competition, and in spite of the rainy season, children they are enjoying a lot, and today we'll be getting the results late evening, and hope all the students and the sports teacher they have a good day. Thank you. સર, સ્પોર્ટ્સનું મહત્વ વિદ્યાર્થીઓ છોકરાઓ માટે કેટલું હોવું જોઈએ અને કેટલું હોય? See, sports every time કે સ્પોર્ટ્સ તો ડેફિનેટલી બધા માટે, નોટ ઓન્લી સ્ટુડન્ટ્સ પણ બધા માટે ઇમ્પોર્ટન્ટ છે. જેમ નરેન્દ્ર મોદીએ જે આપણને ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા કરીને સ્લોગન બહાર પાડ્યું છે, તો સ્પોર્ટ્સ બધા જ લોકો માટે હું તો એવું કહું છું કે ઇક્વલી નેસેસિટી છે, અને સ્પેશિયલી સ્ટુડન્ટ્સ માટે કે જે આજે આ એરામાં જે આઈટીનો એરા ગણાય છે કે જેમાં મોબાઈલને એના ટીવી ઉપર બેસી ગયા છે, ગેમ રમવી હોય, ફૂટબોલ રમવું હોય તો બી ટીવીથી રમે છે, તો એના જગ્યાએ એ ફૂટબોલ ને ક્રિકેટ છે કે બહાર જે રમતા હતા તો એ ચાલુ કરે. ડેઇલી એને હાફ એન આવર તો મિનિમમ સ્પોર્ટ્સ હોવો જ જોઈએ, જે 5000 સ્ટેપ્સ કે 10,000 સ્ટેપ્સ છોકરાઓ માટે હોવા જોઈએ. ઇટ્સ નોટ ઓનલી કે ભાઈ એ ઘરમાં ચાલે છે ને 5000 10,000 સ્ટેપ્સ નહીં, સ્પેસિફિકલી અડધો કલાકથી 1 કલાક મિનિમમ સ્પોર્ટ્સ એને ઓન ગ્રાઉન્ડ રમવું જોઈએ. દેટ્સ વોટ આઈ બિલીવ, કારણ કે એ એના ફ્યુચર ડેવલપમેન્ટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે જે છોકરાઓ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે એને આપ શું મેસેજ પાઠવો?
જે છોકરાઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છે એ બસ એને હું એ કહીશ કે ઓલ ધ બેસ્ટ અને બેસ્ટ ઓફ લક કે દેટ એ છોકરાઓ એટલું તો કર્યું છે કે એ લોકો ઓન ગ્રાઉન્ડ રમે છે. સો આઈ ફીલ ગુડ કે હજી પણ એટલા છોકરાઓ છે કે જે ઇન્ટરેસ્ટેડ છે. સ્પેસિફિકલી ફૂટબોલમાં બહુ બધા છોકરાઓ છે અને જેમાં દોડવાનું ને એ આવે તો દેટ ઇઝ બેસ્ટ ફોર ધેમ કે ભાઈ બેસ્ટ એક્સરસાઇઝ છે અને ડેલી એના માટે પ્રેક્ટિસ કરવી જોઈએ તો એ બહુ સારી વસ્તુ છે. સો ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ઓલ ધ સ્કૂલ્સ દે હેવ પાર્ટિસિपेटेड. ऑलराइट, मेरा नाम राशिद ज़िरक है. मैं स्ट्रेंथ एंड कंडीशनिंग स्पेशलिस्ट हूँ. ऑस्ट्रेलियन स्ट्रेंथ एंड कंडीशनिंग लेवल 3 इलाइट कोच. फ़िलहाल मैं लखनऊ सुपर जायंट टीम्स के साथ एज एन स्ट्रेंथ एंड कंडीशनिंग टीम का एक पार्ट रह चुका हूँ और उत्तर प्रदेश क्रिकेट एसोसिएशन रणजी ट्रॉफी टीम के साथ भी मेरा इन्वॉल्वमेंट रहता है. मेरा एक ही हमेशा से एक बहुत सिंपल सा मोटो है कि स्किल कितना भी अच्छा हो आपका स्किल तभी निखरेगा जब आपकी कंसिस्टेंसी होगी. तो मैं हमेशा बोलता हूँ कंसिस्टेंसी इज़ द की. सो मेरा मैसेज यहाँ पे भी यही है बच्चों के लिए. LP सेवानी स्कूल है, ग्रुप ऑफ स्कूल्स के साथ भी और जो सारे पार्टिसिपेंट स्कूल आए उन सब के साथ भी कि कंसिस्टेंसी इज़ द की. सो आप कितने भी अच्छे हो, चाहे आप स्पोर्ट्स खेल रहे हो, चाहे आप स्टडी कर रहे हो, चाहे आप आपके लाइफ में कोई भी गोल पे काम कर रहे हो, कंसिस्टेंसी रहिए, कंसिस्टेंसी मेंटेन करिए. एंड कंसिस्टेंसी जब आप करोगे तो आपको सक्सेस 100% मिलेगी. सर, आप इतने आगे आए हो, आपने लाइफ में क्या क्या स्ट्रगल की है और अब किस तरह से आगे आए उसके बारे में भी बताइए. ओह, स्ट्रगल बहुत ज़्यादा. बिकॉज आप किसी का भी देखिए, आप जो भी प्लेयर या जो भी एक इलाइट लेवल पे अगर कोई अचीव कर रहा है, कोई पोजीशन अचीव कर रहा है, तो उसका अगर आप बैक ऑफ द लाइफ देखोगे तो बहुत स्ट्रगलिंग रहेगा. तो मेरा भी वैसे ही है, बहुत स्ट्रगल था. जब हमने स्टार्ट किया तो हमारे पास बहुत कम रिसोर्सेज थे. हमारी जो रिसोर्सेज थे वो बहुत कम थे, बट हमारी जो बिलीफ थी वो फुल थी. तो हम रिसोर्सेज को नहीं देखा, हमने ये कहा कोई नहीं, हमारा एक गोल रहा. हमने एक स्टेप बाय स्टेप गोल किया. पहले हम इंटर स्कूल खेले, स्कूल से डिस्ट्रिक्ट खेले, डिस्ट्रिक्ट से स्टेट खेले. एंड देन जब नेशनल लेवल पे बात आई, उसके बाद जब हमको लगा कि यार अब अपना नहीं हो रहा है, देन आई हैव चेंज माई माइंड एंड आई हैव जॉइंड SNC फील्ड. तो जो स्ट्रेंथ एंड कंडीशनिंग फील्ड है उसमें आज मैं का लेवल 3 हूँ. और इंडिया में मुश्किल से ऐसे 4 या 5 SNC है जो मेरे जैसा डिग्री हासिल किया है जिन्होंने. सो आई फील वेरी प्राउड. मेरे पेरेंट को भी मैं थैंक यू बोलता हूँ. एंड ये जो जर्नी है सेम जैसे मैंने बताया, कंसिस्टेंसी यहाँ पे भी बस लाइफ में आएंगे स्ट्रगल्स, हर्डल्स, फेलियर, सारी चीज़ें आएगी, बट आपको कंसिस्टेंसी दिखानी है एंड यू हैव टू स्टिक टू द प्रोसेस. आज बच्चे जो पार्टिसिपेट कर रहे हैं उनको आप क्या मैसेज देना चाहेंगे? ये आपका एक पहला स्टेज है. मतलब मैं मानता हूँ कि स्कूल जो है वो आपका एक पहला स्टेज है. तो आप यहाँ पे ऑफ कोर्स विनिंग एक पार्ट है, बट विनिंग से भी बेटर है आप हर बार ये सोचो कि आप जो कर रहे हो क्या आप आपका 100% दे रहे हो, क्या आप जो कर रहे हो वो आपकी टीम के हित के लिए कर रहे हो. इफ़ इट इज़ ऑल डन, यू आर ऑन द पॉइंट. सक्सेस आनी जानी है. सक्सेस कभी भी ऊपर आएगा, कभी भी नीचे जाएगा, कभी वापस ऊपर आएगी. सो डोंट थिंक अबाउट सक्सेस एंड फेलियर. थिंक अबाउट वॉट यू हैव गिवन. इफ़ यू हैव गिवन योर 100% एंड एज अ टीम मेट you are on the point.